મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે માર્કેટયાર્ડ લોકાર્પણ અને વિકાસ કાર્યોનો શુભારંભ કર્યું। સુરતમાં પ્રથમ એલિવેટેડ માર્કેટયાર્ડનું લોકાર્પણ કર્યું। સુરતમાં આ માર્કેટયાર્ડ આધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવ્યું છે। પ્રથમ માળે નિર્મિત આ માર્કેટયાર્ડ વેપારીઓ માટે નવી સુવિધા અને વ્યવસાય માટે અનુકૂળ માળખું પૂરું પાડશે। ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો, સ્વચ્છતા, પાર્કિંગ અને સુવ્યવસ્થિત વેચાણ માટે આ માર્કેટ મહત્વપૂર્ણ સાબિત થશે। રાજ્યમાં કૃષિ અને વેપારી ક્ષેત્રને મજબૂત બનાવવા માટે આ પહેલ એક માઇલસ્ટોન ગણાશે। કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, નાણામંત્રી કનુ દેસાઈ કાર્યક્રમમાં આપી હાજરી। એલિવેટેડ આ યાર્ડ બન્યું છે સૌથી પહેલું। સુંદર વ્યવસ્થા કે ભાઈ એની અંદર પહેલેથી મગજમાં ગમે તેટલી મોટી ટ્રક આવે અને એ ટ્રક જ્યાંથી એન્ટર થાય અને એની જે નીકળવાની વ્યવસ્થા, નહીતર પ્રોબ્લેમ પાછો ફરી એનો એ થાય કે ભાઈ એલિવેટેડ તો બનાવી દીધું પણ પાછી ટ્રક પાછી કેવી રીતે લઈ જતી, બંનેની વ્યવસ્થા સાથે વિચારીને આ ખૂબ સુંદર યાર્ડ બન્યું છે। એનો લાભ સૌથી વધુ ને વધુ ખેડૂતો લઈ શકે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી ખેડૂતોને વધુ ને વધુ કલ્યાણ કેવી રીતે થઈ શકે તે દિશામાં હર હંમેશ પ્રયત્નશીલ રહ્યા છે। સૌ પ્રથમવાર કૃષિ મંત્રાલયનું નામ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય કરવામાં આવ્યું છે। કૃષિ મંત્રાલયનું માત્ર નામ નથી બદલ્યું, પણ કિસાનના હિતમાં કલ્યાણ યોજનાઓ અને પ્રકલ્પો વડાપ્રધાન શ્રી શરૂ કરાવીને કિસાન હિતકારી સરકારની પ્રતિનિધિ પણ કરાવી છે। પીએમ કિસાન સન્માન નિધિ, પીએમ કિસાન મનધન યોજના, પર ક્રોપ મોર ક્રોપ, નેશન બાંબુ મિશન, નમો ડ્રોન દીદી જેવા લગભગ 28 જેટલા જુદા જુદા અભિયાનો અને યોજનાઓથી ખેડૂત અને ખેતીના વિકાસ માટે આ યોજનાઓ શરૂ કરવામાં આવી છે। ખેડૂત અને ખેતીને સમૃદ્ધ કરવા તેમણે સહકાર ક્ષેત્રને પણ જોડ્યું છે। સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે તેમણે દેશમાં અલાયદું સહકાર મંત્રાલય પણ શરૂ કરાવ્યું છે। માટે આનંદ એટલા મળે છે કે એપીએમસી ની સ્થાપના 1951 ની અંદર પહેલી વાર ભાગળ માર્કેટ પર થયેલી, ત્યાર 500 વાર જમીન હતી ખાલી। ત્યાર પછી 1962 ની અંદર જેમ શહેરનો વિકાસ થયો એ પ્રમાણે સરહદ દરવાજા ઉપર લગભગ 20,000 વારમાં જગ્યામાં આપણે માર્કેટનું કામ ચાલુ કરેલું। ત્યાર પછી ત્યાંથી પણ વસ્તી વધવાના કારણે આપણે દુફાન ખાતે 1,30,000 વારની અંદર માર્કેટનું અહીં આપણે નીચે ચાલુ કરેલી। ત્યાર પછી પણ સુરત શહેરની વસ્તી વધવાને કારણે આપણે ગુજરાતની પ્રથમ એલિવેટેડ માર્કેટ પ્રથમ મળે એ બનાવવાનું આપણે ભગીરથ કામ હાથ ધર્યું હતું। આની અંદર સુવિધાની વાત કરીએ, પીવાની પાણીની સુવિધા, શૌચાલય, કેન્ટીન, 108 જેટલા સ્ટોર છે આપણા। એની સાથે સાથે પહેલા માળ ઉપર ગાડી પણ પાર્ક થઈ શકે, 200 ગાડી અને 4,000 ટુ વ્હીલ એ પહેલામાં પહેલી વ્યવસ્થા કરીને કરવામાં આવી છે। જે પણ ખેડૂત મિત્રો, વેપારી મિત્રો, તમારા ફેરીઓ, ટ્રક ચાલકો જે પણ યાર્ડની અંદર આવે એ બીમાર થાય તો એના માટે પણ આપણે વિનામૂલ્યે આરોગ્ય સેવાની કામગીરી પણ ચાલુ કરેલી છે। મિત્રો એની સાથે સાથે વાત કરીએ તો એ ખેડૂતને સારું બિયારણ મળે, સારું એને ખાતર મળે, એની વ્યવસ્થા પણ યાર્ડની અંદર આપણે કરી છે। અને ખાસ કરીને આપણી માર્કેટની વાત કરીએ તો આજે આપણી માર્કેટ જે છે એનું ટર્નઓવર 37 કરોડનું છે। રોજ તો 3500 થી 4000 ટન જેટલું શાકભાજી અહીંયા આવે છે। અહીંની વાત કરીએ તો છેલ્લા 2 વર્ષથી આ માર્કેટ આવક દૃષ્ટિએ ગુજરાતમાં પ્રથમ છે। અને ખાસ કરીને આપણા મોદી સાહેબ જે નેમ છે પણ સહકાર મંત્રી ભાઈ શાહ સાહેબ
આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, આપણા સરકારમંત્રી જીતુભાઈ વાઘાણીજી કે ખેડૂતની આવક બમણી કરવી હોય તો એને ધ્યાનમાં રાખીને આપણે એ ફૂડ પ્રોસેસ પ્લાન્ટનું પણ આયોજન કરેલું છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોની કેરી ખરીદીને આપણે દેશી પદ્ધતિથી 15ના શેરીની અંદર 10ના ફરારમાં આ કેરી પકવવામાં આવે છે. ત્યારબાદ આ કેરીનો જે રસ છે એ વિદેશમાં એટલે કે ભાઈ જર્મની, કોરિયા, દુબઈ, અમેરિકા જેવા દેશોમાં આપણે વિદેશ કરવાનું કામ પણ કરી રહ્યા છે. હિતેશ પ્રજાપતિ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.